અમદાવાદમાં સોલા બ્રિજ પાસે ટ્રેન નીચે જંપલાવી માતાએ 3 વર્ષના બાળક સાથે આત્મહત્યા કરી છે। બોડકદેવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ સાસરિયા પર ત્રાસનો આરોપ લગાવ્યો। આ સાથે જ 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે જંપલાવ્યો। આ કેસમાં પતિ હસમુખ મકવાણા સહિત સસરા કનુ મકવાણા અને સાસુ શારદાબેન મકવાણા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। સોલા બ્રિજ પાસે ટ્રેન નીચે માતાએ પડતું મૂક્યું છે। આ સાથે તેના 3 વર્ષના બાળક સાથે આપઘાત કર્યો। સાસરિયા પક્ષના ત્રાસથી આ મહિલાએ આ પગલું ભર્યું હોવાની જે આરોપ છે તે સામે આવી રહ્યા છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ હવે આગળની દિશામાં તપાસ કરી રહી છે કે આત્મહત્યા પાછળનું સાચું કારણ શું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈનથી જોડાય છે। ચેતન, મહિલાએ 3 વર્ષના બાળક સાથે આપઘાત કર્યો છે, મોતનું સાચું કારણ સામે આવ્યું છે ખરી? સાસરિયા પક્ષ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? તેમના પર પણ આરોપ લાગ્યા છે। જી, અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીતાનો પોતાના 3 વર્ષીય બાળક સાથે ટ્રેનમાંથી પડતું મૂકીને આપઘાત કરવાનો એક ખૂબ જ ગંભીર બનાવ બન્યો છે। જો આ બનાવની વાત કરવામાં આવે તો સાસરિયા દ્વારા પરિણીતાને સતત મહેના ટોણા મારી અને ત્રાસ આપવામાં આવતો હતો। આ ત્રાસને કારણે પરિણીતા કેટલાક સમયથી પોતાના પિયરિયામાં રીસામણે હતો। બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા ફરીથી પરિણીતાને તેના સાસરી પક્ષમાં મોકલવામાં આવી હતી, પરંતુ ફરીથી સાસુ સસરા અને પતિ દ્વારા મેણા ટોણા મારવાના હતા, જેને લઈને પરિણીતા છે રીસામણે ફરી આવી ગઈ હતી અને તેમણે બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ નીચે ટ્રેનમાંથી પોતાના 3 વર્ષના બાળક સાથે પડતું મૂકી અને આપઘાત કર્યો છે। સમગ્ર ઘટનાને લઈને હસમુખ મકવાણા, કનુ મકવાણા અને ચેતન, માહિતી બદલ આભાર।